સો સર, ગેટ સેટ ગો ગુજરાતી ફિલ્મ અત્યારે આપણે ઓલ ઓવર ગુજરાતમાં લગભગ સેકન્ડ વીકમાં છે અને ઇટ્સ મેકિંગ અ હ્યુજ નોઇઝ. ઇનફેક્ટ ઇટ્સ અ બ્લાસ્ટ એકચ્યુઅલી. અને સર લાઈક બેસ્ટ પાર્ટ ઇઝ કે લાઈક ધીસ ઇઝ યોર આફ્ટર લોંગ ટાઈમ તમે ઇન્ડસ્ટ્રીમાં બેક ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી યુ નો લાઈક, અને દેટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ઇનફેક્ટ. તો લાઈક તમે આ જર્નીનું તમારા એન્ડથી વી વોન્ટ ટુ નો લાઈક કેમ તમે આ વિચાર્યું કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ ફિલ્મ, વોટ ધીસ મેક્સ ધીસ ફિલ્મ સ્પેશિયલ? વેલ, મેં 20-25 વર્ષ પહેલાં મેં ગુજરાતી ફિલ્મ કરી હતી અને એમાં જ્યારે મેં કરી હતી એ વખતે બધું ઓલ્ડ સ્કૂલ હતું, ટેકનિકેલિટીઝ અને કોન્ટેન્ટ વાઇઝ અને સ્ક્રિપ્ટ વાઇઝ, સ્ટોરીઝ એન્ડ એવરીથિંગ વોઝ નોટ વેરી ઇન્ટરેસ્ટિંગ. મારું કમિટમેન્ટ હતું એટલે પછી મેં કરી લીધી હતી. આફ્ટર દેટ આઈ ડિડન્ટ ડુ એની અધર ગુજરાતી ફિલ્મ. એનું કારણ એ જ હતું કે આપણે કાંઈ પ્રોગ્રેસ નહોતો થયો એમાં ગુજરાતી ફિલ્મોમાં. બાકી બધી લેંગ્વેજીસની બધી ફિલ્મોમાં દે હેડ બીકમ સિનેમાસ્કોપ અને પછી ટેકનિકલી બધા લોકો બહુ સાઉન્ડ હતા. તો આઈ જસ્ટ ડિડ નોટ ટેક ઇન્ટરેસ્ટ. અને પછી વર્ષો પછી હમણાં આફ્ટર કોવિડ સડનલી મેં રિયલાઇઝ કર્યું કે ઘણી ચીજો બદલાવા લાગી. ઓફકોર્સ સિનેમાસ્કોપ તો થઈ ગઈ હતી ફિલ્મો, પણ પછી કન્ટેન્ટ વાઇઝ અને ક્વોલિટી વાઇઝ અને થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ અને નવા નવા સબ્જેક્ટ્સ, નવા નવા ટેકનિશિયન્સ, છોકરાઓ બધા યંગસ્ટર્સ, દે વર મેકિંગ ગુડ ફિલ્મ્સ. તો એ વખતે આઈ ટુક ઇન્ટરેસ્ટ કે આમાં ડેફિનેટલી બિંગ અ ગુજરાતી મારે ગુજરાતી ફિલ્મો કરવી, ઓલવેઝ કરવી હતી. તો આઈ વોઝ વેઇટિંગ ફોર અ ગુડ ઓપોર્ચ્યુનિટી. અને દેટ પોઈન્ટ એન્ડ ટાઈમ છેલ્લા 1.5 વર્ષથી મને ઘણી સ્ક્રિપ્ટો આવી, ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળતી હતી. બટ આઈ થિંક આઈ વોઝ નોટ વેરી એક્સાઇટેડ અબાઉટ જે પેલું હોય ને આપણે કંઈ સમ સ્ક્રિપ્ટ દેટ વિલ રિયલી મેક યુ ફીલ કે આપણે આ કરવું જ છે. અને દેટ ઇઝ વેન ભૌમિક એન્ડ જીનલ અપ્રોચ્ડ મી. એટલે કોનું અપ્રોચ કરવા માટે એ વખતે સાયકલની સિનર્જી હતી. બટ સ્ટીલ એ વખતે બેસિકલી કોન્ટેન્ટ વાઇઝ મને હજી ખબર નહોતી શું હશે. બટ ઓબ્વિયસલી બિકોઝ આઈ લાઇક્ડ બોથ ઓફ ધેમ વેરી મચ. એ લોકોનું એન્થુઝિયાઝમ અને ધ હોલ ફિલિંગ્સ એ લોકોની હતી. અને ન્યૂ કે એ લોકો પોતે એક્ટિંગ પણ કરી રહ્યા છે અને પછી પ્રોડ્યુસર્સ પણ એ લોકો છે. તો વિથ ધ બેકિંગ ઓફ અનધર ગ્રુપ દેટ દે હેડ, જલિયાન ગ્રુપ, વિચ વોઝ ફાઇન. દેટ ઇઝ રીઝન વાય આઈ થોટ કે મારે સાંભળવી છે શું સબ્જેક્ટ છે શું નહીં. સો આઈ થિંક સબ્જેક્ટનું અમે લોકોએ નરેશન લીધું, રાખ્યું અને પછી દેન આફ્ટર દેટ આઈ હર્ડ અને મને બહુ જ આઈડિયા બહુ ગમ્યો. બિકોઝ ઇટ વોઝ નોટ જસ્ટ અનધર ગુજરાતી ફિલ્મ, ઇટ વોઝ ધ કોન્ટેન્ટ એટલો સારો હતો કે નાના બાળકોથી લઈને ઇટ વોઝ ઓલ કેટરિંગ ટુ ઓલ ક્લાસ ઓફ એજ ગ્રુપ્સ. તો દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી કે આપણે એવી ફિલ્મ બનાવીએ જેમાં બહુ મોટો મેસેજ પણ હોય અને સાથે ઇટ ટચિસ ઓલ ધ ફેમિલી વેલ્યુઝ, ડ્રામા પ્લસ કોમેડી અને એક્શન. એક્શન વોઝ ધ મેઇન ન્યૂ એલિમેન્ટ વિચ દે વર બ્રિંગિંગ. અને દેટ વોઝ ધી અશ્યોરન્સ. ઇવન બોમ્બિક વોઝ વેરી એક્સાઇટેડ કે એને પોતે બધા સ્ટન્ટ્સ કરશે અને પછી પ્રોપર અહીંયાથી બોલિવૂડના એક્શન માસ્ટર લઈ જશે. સો આઈ થિંક જે પ્લાનિંગ ઇટસેલ્ફ જે હોય ને, તો પ્લાનિંગ વોઝ વેરી એક્સાઇટિંગ ફોર મી. તો દેન દેટ્સ વાય આઈ થોટ કે આમાં પડવા જેવું છે. અને ટુડે આઈ એમ વેરી હેપી દેટ આઈ મેડ ધ રાઇટ ચોઇસ. સુપર સર. અને લાઈક ફિલ્મ આખું જે પ્રોસેસ હતી શૂટમાં, યુ હેવ બીન લીડિંગ ધ હોલ ચેઝ લાઈક, અને એઝ અ લીડર એન્ડ એવરીવેર ઇન ધ એક્શનની જ્યારે વાત કરીએ, રાઈટ? સો હાઉ વોઝ સેટ અબાઉટ, લાઈક આપણે કેવું એની અંદરનું લાઈક એક્સપેન્ડ, કેમ આ લાઈક આપણે આ ધીસ ઇઝ ફોર ધ પીપલ, રાઈટ? વોટ મેક્સ ધીસ ફિલ્મ સ્પેશિયલ? હવે આખું એના જે સેટ ઉપરનું આખું હતું, રાઈટ, જે માહોલ આપણે જે ધ ટેકનોલોજીસ આર ઇન્વોલ્વ, જે VFX જે લેવલે થયું છે એન્ડ એવરીથિંગ લાઈક દેટ આઈ વોન્ટ ટુ સે અબાઉટ સમથિંગ. See, VFX માં I know about the fact that Bomik and Jinal, they already have a VFX company. પ્લસ એ લોકોએ ત્યાં બોમ્બેમાં ઘણા અવોર્ડ્સ લીધા છે VFXમાં જ. તો આઈ વોઝ વેરી સિક્યોર્ડ કે આમાં VFXમાં કોઈ શોર્ટેજ નહીં આવે. ઘણીવાર એવું થાય છે કે આપણે ફિલ્મમાં કામ કરીએ અને પછી એન્ડ ઓફ ધ ડે VFXના ટાઈમે પ્રોડ્યુસર એકદમ ઢીલો થઈ જાય અને પછી કે યાર ઇધર વાયર દિખતા હૈ, ઉધર વાયર દિખતા હૈ, રહેન દેના હૈ, ચલેગા આગે बढ़. તો આ બધી જે નાની નાની વસ્તુઓ હોય ને, તો આઈ નો દેટ લોટ ઓફ થિંગ્સ વિલ બી ટેકન કેર બિકોઝ આ લોકોનું પોતાનું જ ઓર્ગેનાઇઝેશન છે જેમાં VFXમાં આ લોકોએ એટલા બધા અવોર્ડ્સ પણ લીધા છે. એન્ડ આઈ વોઝ વેરી અશ્યોર્ડ કે કોઈ બી એવું કામ નહીં થાય, સેકન્ડરી કામ નહીં થાય. તો ટેકનિકલી પ્લસ અમને જે ડિરેક્ટર લીધો, મેં સૌથી પહેલાં એ બી પૂછ્યું હતું. મેં કીધું કે ડિરેક્ટર, તો એની એડ ફિલ્મ્સ જોઈ મેં, અને જે ડિરેક્ટર હતો હી હેડ ઓલરેડી વર્કડ વિથ ભૌમિક.
તો ભૌમિક વોઝ વેરી કોન્ફિડન્ટ અબાઉટ ઇટ. સો when I work with somebody, I keep full trust and faith. અને એના હિસાબે જે એને નક્કી કર્યું હતું તો ઓબ્વિયસલી આઈ વેન્ટ અલોંગ વિથ ઇટ. અને જેવી રીતના શૂટિંગ શરૂ થયું ને મારું, તો આઈ સો ડીઓપીનું કામ જોયું. તપનભાઈ હતા, એ તો રિનાઉન્ડ છે અહીંયા, બહુ મોટા નામ છે એમનું એઝ એ ડીઓપી. પ્લસ ધ ડિરેક્ટર જે એને કામ શરૂ કર્યું, વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ધ શોર્ટ્સ, so I was realizing, because being a director myself, when somebody is shooting you, you know exactly what is happening. So એ પ્રમાણે I was very assured in the first day itself કે technically I don't have to worry in this film. અને with regards to everybody else, every actor that they had chosen, એટલા પરફેક્ટ હતા કાસ્ટિંગ વાઇઝ બી. બહુ મહેનત આ લોકોએ કરી હતી એક જણને ગોતીને લાવવા માટે. તો આઈ થિંક એક કાસ્ટિંગ એના હિસાબે બી એવરી પર્સન વોઝ જસ્ટ ટુ ધ ટીમ. તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ. થ્રુ આઉટ ધ ફિલ્મ આઈ વોઝ ઓલવેઝ વેરી લુકિંગ ફોરવર્ડ કે મને આનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે જોવા મળશે. અને આઈ વોઝ વેરી 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 કન્ટેન્ટ એન્ડ વેરી હેપી વેન આઈ સો ધ ફાઇનલ રિઝલ્ટ. ભૌમિકભાઈ, લાઈક બિંગ ધ પ્રોડ્યુસર, તમે પોતે એઝ અ રાઇટર છો એની અંદર ફિલ્મમાં, રાઈટ? અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આ થોટ આવ્યો, અને ઓફકોર્સ આઈ મિસ વન થિંગ, લાઈક એઝ અ એક્ટર બી તમે લોકો લીડ કરી રહ્યા છો અલોંગ સાઇડ ધ દીપક સર. આ એક મૂવ જ્યારે બધા લોકો, આઈ રિમેમ્બર, લાઈક ઇન્ડસ્ટ્રીમાં લોકો એવું કહેતા કે આવી ફિલ્મો બનાય જ નહીં, ગુજરાતીમાં બનાવવા શકે છે, દેર આર લોટ ઓફ નેગેટિવિટી એ ટાઈમે કે નહોતું યુઝ્યુઅલી થતું, એન્ડ યુ ટુક ધીસ ચાન્સ, રાઈટ? સો વોટ વોઝ ધ રીઝન કે તમને લાગ્યું કે ના બનશે, અને હાઉ ધ ભૌમિકભાઈનો આઈ ગેસ બહુ ક્રુશિયલ રોલ રહ્યો છે આની ફિલ્મ માટે, કે જે રીતના આખી ફિલ્મ બની છે આપણી. તો આઈ વોન્ટ કે તમે બંને આ વસ્તુ પર થોડું યુ કેન ડિસ્કસ ઇટ આઉટ. સો ઇનિશિયલી થોટ એ જ હતો કે કંઈક એવું લઈને આવીએ જે પહેલાં નથી થયું, અને એ થોટના કારણે જ આ સબ્જેક્ટ ઝીરો ડાઉન કર્યો. અને જ્યારે આ સબ્જેક્ટ અમે ફાઇનલ કર્યો, 2 દિવસ તો અમે લોકો બી વાત નથી કરી, બિકોઝ ઇટ એકચ્યુઅલી સીમ્ડ ઇમ્પોસિબલ કે અમે આટલી મોટી વસ્તુ કેવી રીતના પાર પાડશું. અને બહુ બધા ચેલેન્જીસ આવ્યા પણ યસ, આઈ થિંક ભૌમિક આમાં કન્ટિન્યુ કરી શકે છે. બટ આઈ એમ રાઇટ નાઉ આઈ એમ વેરી હેપી કે એટલીસ્ટ એ ફિલ્મ બનાવી, રિલીઝ થઈ, અને પીપલ આર લાઇકિંગ ઇટ. તો આઈ ફીલ કે આપણે અહીંયા જીતી ગયા છે. એબ્સોલ્યુટલી. મારો થોટ હંમેશા એ જ રહ્યું છે કે યાર બડી પિક્ચર બડા ધમાકા. એટલે નાની પિક્ચર, હું નાની મોટીની સારી ને ખરાબ પિક્ચર કહીશ, પણ એક હતું ને કે એક વિઝ્યુઅલી શું હોય, પડદા પર લોકોને શું ગમતું હોય, લોકોને રોના ધોના ઠીક છે, લોકોને ડાર્ક ફિલ્મ ઠીક છે. અરે આખા લાઈફમાં તમને પ્રોબ્લેમ્સ તો છે જ ને, તો આ 2.5-3 કલાક મજા મારી આવો. એટલા માટે હતું કે એવી ફિલ્મ કે યાર લોકોને મજા આવે, સીટી મારે, તાળીઓ વગાડે. તો શું છે, કમર્શિયલ ફિલ્મ જ છે. તો એક દિવસ આના પિટારામાંથી એક પિક્ચર કાઢી. હવે પ્રેક્ટિકલી ગુજરાતીમાં બનાવી એકદમ ઇમ્પોસિબલ ટાઈપ છે, કેમ કે બજેટ થોડું બજેટ માંગે આવી ફિલ્મો. પણ અગેન એઝ પાછળ આપણો પોસ્ટ પ્રોડક્શન બહુ સ્ટ્રોંગ છે, તો મક્ખી બી આપણે હટાડી છે ઘણા સીનમાંથી, કે મક્ખી બી ઉડતી હોય. આપણે ગામડામાં શૂટ કરતા તો મક્ખી બી આપણે VFX થ્રુ હટાવી છે. વિચ જેવું સરે કીધું કે થોડો ટીડીએસ થઈ જાય અને પછી ઘણા લોકો છોડી દે. આપણું એ જ હતું કે ના યાર, વિઝ્યુઅલ ટ્રીટ આપશું આપણે પિક્ચરને. અને એના માટે આખું સ્ટાર્ટ ટુ ફિનિશ અમે બેઠા. એવરી સિંગલ ફ્રેમ વોઝ હેઝ ગોન થ્રુ માય આઈઝ. એટલે ઘણી બધી વસ્તુ આપણે અંદર ડીપમાં ઘૂસીને કેવી બોલિવૂડ યા સાઉથની ફિલ્મો બનતી હોય એવી જ આપણે ગુજરાતીમાં લઈ આવ્યા. કે ખાલી એની લેંગ્વેજ તમે અગર મ્યુટમાં સાંભળશો તો એ તમને બોલિવૂડની જ કોઈ ફિલ્મ લાગશે. અગેન દીપક સર આવી જશે તો બધાને એ જ લાગશે હિન્દી જ ચાલે છે. પણ આ અગર થોડું વોલ્યુમ કરશો તો એ ગુજરાતી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ કે આજે આપણે આ પિક્ચર સિનેમા સુધી પહોંચાડી શક્યા છે. સુપર. જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે આ સેકન્ડ વીક ચાલે છે અને ઇટ ઇઝ ગેટિંગ મેસિવ રિસ્પોન્સ. લોકો જેટલા બી જોઈ રહ્યા છે દે આર કમિંગ આઉટ સો હેપી. અને બધાની એક જ વાત છે કે અમને ક્યારે લાગ્યું જ નહીં કે આ ગુજરાતીમાં આવી પહોંચશે. લાઈક દે ઓલ આર ગેટિંગ દેટ ફિલિંગ ઓફ સાઉથ સિનેમા અને બધું. અને ઘણા ટાઈમથી આ એક જે માઇન્ડમાં હતું કે ગુજરાતીના આપણે ધેટ ઇઝ બીન ડિલ્યુ. સો ઓડિયન્સ એક્સપિરિયન્સ યુ કેન શેર ઓવર હિયર કે કઈ લાઈક વોટ વોઝ સમથિંગ દેટ હેપન કે જે તમે એક્સપેક્ટ નહોતું કર્યું અને ઇટ કેમ આઉટ ઓફ ધ બોક્સ કે જ્યારે લોકોને તમે મળી આટલા બધા યુ ગેટિંગ સો મચ ઓફ લવ ફ્રોમ ધ પીપલ. એટલે એક કોમન વસ્તુ હતી કે પહેલાં ક્યારે નથી જોયું ગુજરાતીમાં પહેલાં નથી જોયું. એ એક આવ્યું છે અને સેકન્ડ પાર્ટ 2 ક્યારે બને છે. આ બે વસ્તુ આવી ગઈ તો ત્યાં અમને લાગે છે અમે જીતી ગયા. સો દેટ કે અમે આજે એક ફિલ્મ બનાવી, લોકોને હજી જોવું છે કે આગળ શું થાય. એ એક વસ્તુ છે. આપણે શું કહે બેકાર પિક્ચર યાર છોડ દેતે. પણ આમાં નાનો કાલે જ મહેસાણા યા દિશામાં એક છોકરો મારા પાછળ આવ્યો
અને મારા કેરેક્ટર નેમથી મને બોલાવ્યો વીડી. હા, તો કે પાર્ટ 2 ક્યારે આવશે, મને જોવું છે. તો એક નાનો બાળક અગર ગુજરાતી ફિલ્મ માટે આવું કે છે તો મને લાગે છે વી હેવ વન દેટ બેટલ એટલીસ્ટ, કે વિઝ્યુઅલી આપણે એક એન્ટરટેનમેન્ટ પરોસ્યું છે જે લોકોને ગમી રહ્યો છે અને નાના બાળકોને ગમી રહ્યો છે. that happened in Mumbai also. મુંબઈ ઓલ્સો. મુંબઈમાં matured people, हम लोग को પ્રીમિયર પત્યું અને આઈ થિંક આફ્ટર દેટ શો વોઝ ઓવર અને દૂરથી આઈ થિંક આફ્ટર એટ ધી એન્ડ ઓફ ધીસ ઓડિટોરિયમ ત્યાંથી અવાજ આવે કે અરે દીપક સર અભી પાર્ટ 2 કભી આएगा. તો એટલે એક્સાઇટમેન્ટ છે, લોકોને બહુ ગમ્યું જ છે. અને અહીંયા આઈ હેવ ઓલ્સો બીન ગોઈંગ અરાઉન્ડ સિનેમાઝ અને બહુ કમાલનો રિસ્પોન્સ છે. સો વિચ ઇઝ અમેઝિંગ. સુપર. આપણું એક વન ઓફ ધ સ્પેશિયલ થિંગ્સ આઈ રિમેમ્બર ફિલ્મ કે જેવું રિલીઝ થઈને ઇમિડિયેટલી લાઈક ફ્રાન્સમાં બી બેક ટુ બેક આપણે તો 2 શો જ ખાલી મૂક્યા હતા. અગેન ઇટ ઇઝ લાઈક ગેટિંગ 2 more શોઝ અપડેટ. ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં જઈ રહ્યા છે, રાઈટ? વી કેન પુટ એમ્ફેસાઇઝ ઓન ધીસ ઓલ્સો. જો આમાં તમે કંઈ આમાં એડ કરવા માંગો તો લાઈક જે હાઉ તમને મને ખ્યાલ છે, આઈ રિમેમ્બર જે ટીઝર જેવું લોન્ચ થયું ઇમિડિયેટલી બધી જગ્યાએથી કોલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા, રાઈટ? સો યુ કેન શેર ધીસ મોમેન્ટ કે હાઉ વોટ કાઇન્ડ ઓફ ઇમોશન દેટ વોઝ, વોટ કાઇન્ડ ઓફ ફિલિંગ દેટ વોઝ, અને શું હતું એકચ્યુઅલી એ સિનારીઓ? હસી એક તો આપણે એ વિચારીને જ બનાવ્યું હતું કે કોઈ એવો સબ્જેક્ટ બનાવીએ જે લોકભોગ્ય કે ને આપણામાં એક શબ્દ છે લોકભોગ્ય, વિચ ઇઝ લાઇક્ડ બાય ઓડિયન્સ. અને એ કે ને પાટણથી પેરિસ, મેલબર્નથી મહેસાણા બધે જ સારા રિસ્પોન્સ આવી રહ્યા છે. તો આઈ થિંક આઈ જેન્યુઅલી હું એટલી બધી ખુશ છું કે આ પિક્ચર બનાવ્યું અને અગેન લોકોને એટલું બધું ગમી રહ્યું છે ઓલ ઓવર ધ વર્લ્ડ. બાકી આઈ થિંક we also have Norway now. નડિયાદથી નોર્વે. Yeah, we also have Norway now. કે ત્યાં પણ એકચ્યુઅલીમાં ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ છે અને they are looking at doing couple of shows and releasing over there, which is what is very exciting for us. કે we are traveling now over the globe. અમેરિકાથી અમુક લોકોના કોલ્સ આવ્યા છે. they want to find out and a way to release it. Dubai is another place which they are talking. So which is I think very exciting for us. Not Dubai, Dholera to Dubai. Dholera to Dubai, yes. Yeah, it's definitely getting that praise. બધી જગ્યાએ લોકો યુએસમાં બી ઘણા બધા લોકો છે, લાઈક એ લોકોને ડીએમ્સ આવી રહ્યા છે વાલ્મીકી પિક્ચર્સ પર અને બધા પર લાઈક ડીએમ છે કે અમારે ત્યાં ક્યારે આવશે, દે આર રિયલી વેઇટિંગ. અને આ એક વસ્તુ છે દેટ ઇઝ સમથિંગ દેટ મેક્સ ધ સ્પેશિયલ, કે એક ફિલ્મ માટે, ગુજરાતી ફિલ્મ હવે એ વસ્તુ આપણને બી લાઈક ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ બેઝિકલી બધા જ માટે, કે લાઈક આપણે જે વસ્તુ વિચારી હતી અને દેટ ઇઝ કમ ઓન ધ સ્ક્રીન ડિરેક્ટલી. ટુડે ઇન સુરેન્દ્રનગર, બરાબર છે? લાઈક અહીંયા લોકો જે કદાચ ઓડિયન્સની વાત કરું તો પર્ટિક્યુલરલી ગુજરાતી સિનેમાની જે કોર ઓડિયન્સ છે કે સુરેન્દ્રનગર, આમ સમજી લો કે અહીંથી બેલ સ્ટાર્ટ થાય અને સુરેન્દ્રનગર ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ કે જે લોકો સૌથી વધુ અહીંયા લાઈક વ્યુઅર્સ છે. વોટ મેસેજ કેન વી ડિલિવર ફોર ધેમ? મને કાલે જ ખબર પડી કે સુરેન્દ્રનગરના એક થિયેટરથી ઓલું લાલોનું જે એક ટ્રેન્ડ ચાલુ થયું એ અહીંયાને એક થિયેટરથી ચાલુ થયું અને એના પછી બધાએ જોઈ લીધું લાલો ક્યાં પહોંચી ગઈ. તો આઈ હોપ સુરેન્દ્રનગર એવું કંઈ આજે મહાલક્ષ્મી સિનેમામાં આપણો શો ચાલે છે અને હાઉસફુલ શો છે, તો આઈ હોપ ત્યાંથી કંઈ એવું નીકળે કે આખા જગમાં આપણી ડંકો બોલાઈ જાય, તો પછી લાઈફ ટાઈમ સુરેન્દ્રનગર આપણા હાર્ટમાં રહી જશે. ડેફિનેટલી. આઈ એમ હેપી ટુ બી હિયર. અને જેવી રીતના મહેસાણા, ડીસા, નડિયાદ જ્યાં બધે હાઉસફુલમાં જે પ્રેમ જોઈને આવી છે, તો આમ જેન્યુઅનલી હવે લુકિંગ ફોરવર્ડ કે સુરેન્દ્રનગરમાં શું અમને રિસ્પોન્સ મળે છે. તો થેન્ક યુ સો મચ અહીંયા બોલાવવા માટે અને થેન્ક યુ સો મચ ગેટ સેટ ગોની વાત કરવા માટે. થેન્ક યુ સો મચ મહાલક્ષ્મી સિનેમામાં આપણો શો હમણાં હાઉસફુલ છે એ સાંભળ્યું છે, એના પછી આપણે અહીંયા જઈએ અને જોઈએ કેવું લાગે છે અને એ ફિલિંગ બી લઈએ કે કોને કેવી લાગી ફિલ્મ. તો થેન્ક યુ સો મચ અહીંયા આવ્યા અને વરી પાછા આવશું પાર્ટ 2 લઈને. very much looking forward. ડેફિનેટલી ના આવશે, ચોક્કસથી આવશે. અને ધ લવ ધેટ ઇઝ બીન રિસીવડ અને લોકો ડેફિનેટલી પૂછી રહ્યા છે. કાલે જ એક જગ્યાએ કોઈ લોકોનો પાર્ટ 2 આવશે મને લાગે છે, કંઈક તો આવશે. લાઈક આ લોકો એન્ટિસિપેટ કરી રહ્યા છે. આપણને તો નથી પણ લાઈક ડેફિનેટલી લઈને આવીશું 101% ફોર શ્યોર. થેન્ક યુ સો મચ. Thank you.